આનંદ આનંદ થાય વાગે છે ઢોલે ફૂલો વેરાય મંગળ ગીતો મધુરા ગવાય સ્વાગત ઉમળ કે કરાય આજે રૂડો જરૂરો આનંદ આનંદ થાય 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 શિક્ષણ એ જ્ઞાનનો દીવો છે. શિક્ષણ એ પ્રગતિનું જ્યોત છે જે આપણા જીવનનો અંધારું પાથરે છે. આજના કાર્યક્રમને શરૂઆત એક પ્રાગટ્ય કરીને કરીશું. તો હું સૌ મહેમાનોને વિનંતી કરું કે આપ સૌ દીપ પ્રાગટ્ય માટે આગળ આવો અને મા સરસ્વતીના ચરણોમાં દીપની જ્યોતિ જલાવો. સાથે ગામના સરપંચ, ઉપસરપંચ, શાળાના આચાર્ય સહિત તથા સ્ટાફ પણ જોડાશે. માર્કે છે તે મોતી છે ચમકે છે તે આપ સૌ મહેમાનગણીઓનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને વિનંતી કે આપ સૌ પોતાનું સ્થાન નવા સપના, નવી આશા, નવી કિરણની રોશની. આજે છે કલાની શક્તિ, પ્રગતિની નવી કહાણી. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. પ્રાર્થના એ શક્તિ અને શાંતિનો સ્ત્રોત છે. તો હવે કાર્યક્રમને આગળ વધારતા આપણે સૌ પ્રાર્થનામાં જોડાઈશું. જેના શબ્દો છે એ માલી તેરે બંદે હમ. તો સૌ બાળકોની આંખો બંધ, હાથ જોડેલા અને આપણે પ્રાર્થના માટે આપણે શાળાની દીકરી
પાટેલ દિયાને બોલાવી છે.
આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 આ શુભ પ્રસંગ માની વ્યસનમુક્તિ વિશે કંઈક બોલવાનો મોકો મળે છે તેનું મને ખૂબ જ આનંદ થાય છે. આપણે જાણીએ છીએ કે વ્યસન એવી દુરી આદત છે જે આપણા જીવનને બરબાદ કરી નાખે. તમાકુ, દારૂ, ગુટખા, સિગરેટ જેવા વ્યસનો આપણા શરીરને અંદરથી ચોખ્ખું કરી નાખે. તેનાથી ફેફસા, હૃદય અને લીવરને તકલીફ પડે. વ્યસન કરનાર વ્યક્તિ માત્ર પોતાને નહીં પણ પોતાના પરિવારને, પોતાના સમાજને નુકસાન પહોંચાડે છે. આજે જે નાના બાળકો વ્યસનનો શિકાર બની રહ્યા છે ખૂબ જ દુઃખ બાબત છે. આપણે કહીએ ભેગા પાડીને આ દર્દીને દૂર કરી શાળામાં આપણે વ્યસન મુક્તિ વિશે જાગૃતિ ફેલાવીએ છીએ. મિત્રોને સમજાવીએ છીએ કે વ્યસનથી દૂર રહેવું કેટલું જરૂરી છે. ખૂબ ખૂબ આભાર. કોઈએ સરસ વાત કરી છે કે પાન ખાવાથી જીવન પચી જાય છે, તંબાકુ ખાવાથી જીવન ટૂંકું થાય છે, આખી ખાવાથી જીવન ફીકું થાય છે અને માવા ખાવાથી જીવન મરી જાય છે. બીડી પીવાથી જીવન બોગલું થાય છે અને દારૂ પીવાથી જીવન ભોગી થાય છે. આ બધું ખાવાથી જીવન અને પરિવાર બરબાદ થાય છે. આ વાત માટે મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી કે વ્યસનથી હંમેશા દૂર રહેજો. સ્વાસ્થ્ય વિશે અમૂર્ત વચન રજૂ કરશે સોઢા શિફાબાવી. આપ આવો અને રજૂ કરો આપના વિચારો. વડીલો, મારા વાલીઓ અને મારા વાલા મિત્રો, મારું નામ સોઢા શિફા પટેલ છે અને હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 સ્વચ્છતા અને પ્રભુત્વ વિશે કંઈક કહેવાનો મોકો મળે છે તેનો મને ખૂબ જ આનંદ છે. બધા જાણીએ છીએ કે સ્વચ્છતા અને પ્રભુત્વ છે. સ્વચ્છતા આપણા જીવન એક મહત્વપૂર્ણ ભાગ છે. આપણું ઘર, શાળા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ હોય તો આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. ગંદકીથી અનેક રોગો ફેલાય છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ઝાડા ઉલટી, ગંદા પાણી અને કચરાના કારણે થાય છે. પ્રધાનમંત્રીશ્રીએ પણ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે જેનો મુખ્ય હેતુ આપણા દેશને સ્વસ્થ બનાવે છે. આ અભિયાન ફક્ત સરકારનો નથી, આપણા બધાની જવાબદારી છે. આપણે બધા તેમાં જોડાઈને આપણા વિસ્તારને સ્વસ્થ બનાવવું જોઈએ. આપણે શું કરીશું? આપણા ઘરની આસપાસ કચરો ન ફેંકીએ, કચરાપેટીનો ઉપયોગ કરવો, શૌચાલયનો ઉપયોગ કરવો, વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું. આજે જે નાના ભાઈ બહેન નવા શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે તેને પણ સ્વચ્છતાનું મહત્વ સમજાવવું જોઈએ. સમજાવવાની વાત લઈને હશે ત્રાંબડિયા પૂછવા. આદરણીય ગુરુજનો, વડીલો, મારા વાલીઓ અને મારા વાલા મિત્રો, મારું નામ ત્રાંબડિયા પૂજા રમેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26 આ સુપ્રસંગે મને પાણી બચાવ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનમાં પાણી કેટલું બધું જરૂરી છે. પાણી વગર જીવન શક્ય નથી. ખેતી હોય કે પીવાનું પાણી, રસોઈ બનાવવાની હોય કે નહાવું ધોવું, દરેક કામમાં પાણીની જરૂર પડે છે. પણ શું આપણે પાણીનો બચાવ કરીએ છીએ? ઘણી બધી વાર જોઈએ છીએ કે નળ ખુલ્લા રહી જાય છે. નાહતી વખતે કે બ્રશ કરતી વખતે પાણી વહી જાય છે. વાસણ ધોતી વખતે જરૂર કરતાં વધુ પાણીનો ઉપયોગ થાય છે. આ બધી નાની ભૂલોને કારણે ઘણું પાણી વેડફાઈ જાય છે. પાણી બચાવવા માટે આપણે શું કરી શકીએ? નળ ખુલ્લા ન છોડીએ, બ્રશ કરતી વખતે નળ બંધ રાખીએ, લીક થતા નળ કે પાઇપને તરત જ રિપેર કરાવીએ, વરસાદના પાણીનો સંગ્રહ કરીએ, બગીચામાં પાણી છાંટવાના પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીએ. પાણી બચાવવું એ આપણા સૌની જવાબદારી છે. જો આજે આપણે પાણી બચાવીશું તો આપણી આવનારી પેઢીને શુદ્ધ પાણી મળી રહેશે. પાણી બચાવવાની વાત રજૂ કરી છે કે સાથે હું પણ આપ સૌને કહું છું કે પાણી અને વાણી હંમેશા વિચારીને વાપરવું. કાર્યક્રમને આગળ વધારતા હું વાત કરું તો આ વર્ષની સીઈટી પરીક્ષામાં પાસ કરી છે ખોડા મયુરી. આજે તેઓ હાજર નથી પરંતુ આપણે તેઓને બિરદાવી અને અભિનંદન પાઠવીએ. સાથે જ્ઞાન સાધના મેરિટ અને ક્લોસિફિક પરીક્ષામાં આપણી શાળાના પટેલ રોનક અને ધોળું દીપ પાસ થયા છે.
છે. તેઓ આગળ આવી અને તુલસી બાપાના સાહેબ जिसके सपनों में जान होती है, मंजिल उन्हीं को मिलती है जिसके सपनों में जान होती है. पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. હવે આપણે યાદ કર્યું કે આ શાળાના તેજસ્વી તાલાઓ જે આ શાળાના ગૌરવ છે, જે શાળાના ચમકતા સિતારાઓ છે, જે આ ભારતનું દેશનું ઉત્તમ ભવિષ્ય છે, તેવા વર્ષ 2024માં લેવાલ વાર્ષિક પરીક્ષા ધોરણ બાલવાટિકાથી ધોરણ 8 સુધી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કર્યા છે તેવા બાળકોને ટ્રોફી અને શિલ્ડ સન્માનવા છે. ત્યારે હું સુનિલ જોશી સાહેબશ્રીને વિનંતી કરું કે આપ આગળ આવો અને જે બાળકોને પ્રથમ નંબર પર આવ્યા છે તેમને પ્રતિભા રૂપે ભેટ આપી સન્માનિત કરું. ખોડા ઓમદેવસિંહ. બેન બધાના નામ બોલી દો, અહીંયા આવી જશે. બધા નામ બોલી દો. હું જેના નામ બોલું તે બાળક પ્લીઝ આગળ આવી જશે. ઓમદેવસિંહ, પટેલ કીર્તિ, પટેલ હિરલ, પટેલ જીત, કાલરિયા દેવ, પટેલ દિયા. લાઈનમાં આવી. આ બધા બાળકોએ વર્ષ 24-25માં પ્રથમ નંબર પાસ કર્યો છે.
વધુ સારું પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કરવાનો અને અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા પૂરી આપવાનો છે. હવે હું અનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું. શ્રી ઝિંજાય પ્રાથમિક શાળામાં એપ્રિલ 2024 છેલ્લા 12 મહિનાથી નિસ્વાર્થ ભાવે શિક્ષણ સેવા આપી રહેલા પ્રફુલભાઈ પટેલનું સન્માન કરવું એ ખરેખર પ્રેરણાદાયક કાર્ય છે. આવા વ્યક્તિઓ સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે. પ્રફુલભાઈ જેવા શિક્ષણના પાયાને મજબૂત બનાવે છે અને અનેક વિદ્યાર્થીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. તેમનો નિસ્વાર્થ ભાવ અને સમર્પણ ખરેખર સન્માનને પાત્ર છે. તો વિનંતી કરું આપણા સીઆરસી સાહેબ સુનિલભાઈ જોશીને કે પ્રફુલભાઈ પટેલનું મોમેન્ટો અને પેન દ્વારા સન્માન કરશે. આજે જે આપણી શાળામાં પ્રવેશો અંતર્ગત મુખ્ય અતિથિ તરીકે પધાર્યા છે તેવા ઘનશ્યામભાઈ નાકર સાહેબને હું વિનંતી કરું કે આપ આગળ આવો ને આજના દિવસની પ્રેરણા ઉદ્બોધન કરી અમને આશીર્વચન પાછો. સૌને નમસ્કાર. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2025 ઝિંજાય પ્રાથમિક શાળાના આંગણે મંચસ્થ ગામના પ્રથમ નાગરિક અને સરપંચ એવા બેનશ્રી, ઉપસરપંચશ્રી, એસએમસીના અધ્યક્ષશ્રી, ગામમાંથી પધારેલ સૌ શિક્ષણ પ્રેમી વાલી મિત્રો, અગ્રણીઓ, મારી સાથે પધારેલા સુનિલભાઈ, શાળાના આચાર્યશ્રી, શિક્ષક મિત્રો અને આજે જેને આપણે આંગણવાડી કે બાલવાટિકામાં પ્રવેશ અપાવ્યા છે એવા સૌ ભૂલકાઓ અને આ શાળાના સૌ વિદ્યાર્થી મિત્રો. લગભગ 2003થી શાળા પ્રવેશોત્સવ કે કન્યા કેળવણી મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. હું પણ શિક્ષણનો જ માણસ છું એટલે આ ફિલ્ડમાં મને થોડીક વધારે ખબર પડે. તો વાત કરું તો પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો હેતુ શું હોય છે? વર્ષો પહેલાં પણ બાળક તો ધોરણ પહેલામાં આવતું જ અથવા તો આંગણવાડીમાં પ્રવેશ લેતું જ, પણ આવું સેલિબ્રેશન નહોતું થતું. તો એનો ઉદ્દેશ્ય એક છે કે ભાઈ કાંઈક ઉત્સવ હોય ને તો માણસને એમાં વધારે રસ પડે. આમ બાળક હોય એનું સૌથી પહેલી વખત આપણે જ્યારે નામાંકન કરાવીએ ત્યારે બાળકને એટલી શાળાએ જવાની ઈચ્છા ન થાય અને રોતું હોય ને ભણવાની ન કરે, પણ આવું કંઈક સેલિબ્રેશન જેવું હોય તો બાળકને પણ આવું ગમે અને એ બહુ રાજી ખુશીથી હેપીલી એ શાળામાં નામાંકન કરાવવા આવશે. તો આ એક મુખ્ય હેતુ છે કે ભાઈ બાલ મંદિરથી લઈને એ પછી 11મા ધોરણનો પ્રવેશ શું કામ ના હોય, એટલે બાળકને અને એના વાલીને પ્રવેશ કરાવવા માટે પ્રોત્સાહિત કરતો આ ઉત્સવ એટલે પ્રવેશ ઉત્સવ. નાનકડા એવા કાર્યક્રમમાં આપણે બધા દર વર્ષે પ્રવેશ ઉત્સવમાં ભેગા થઈએ છીએ. આ ગામમાં હું તો બાજુની સરકારી હાઈસ્કૂલ દેસલપરમાં આચાર્ય તરીકે છું. આપ કદાચ મને જાણતા પણ હશો, પણ મારી મોટાભાગની ફરજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ કચ્છમાં રહે છે. એટલે આ શાળામાં લગભગ મારી બીજી મુલાકાત છે. એક વખત હું ગત વર્ષે, આ વર્ષે નહીં પણ એનાથી અગાઉના વર્ષે ગુણોત્સવ કરવા પણ આવ્યો હતો.
મને એ વસ્તુનો આનંદ છે કે ઘણી બધી શાળાઓમાં મેં ગુણોત્સવ કર્યું છે, મૂલ્યાંકન કર્યું છે. આ વિસ્તારમાં કામ કરતી, આ એક પ્રાથમિક શિક્ષણમાં કામ કરતી આ એક સારી સંસ્થા કહી શકાય. મને સંતોષ પણ થયો હતો. એટલે આ ગામ માટે એ ગૌરવની બાબત છે કે ઝિંઝાય પ્રાથમિક શાળા અન્ય બીજી શાળાઓની સરખામણીમાં સારું કામ કરે છે. અને પ્રાથમિક શાળાઓમાં અત્યારે ક્રાંતિ આવી રહી છે. ઘણા બધા યંગ અને ટેલેન્ટેડ શિક્ષકશ્રીઓ પોતાનાથી બનતું સારું કરવા પ્રયાસ કરે છે. શાયદ આ એ ગ્રેડની શાળા હતી, તમારી એ ગ્રેડમાં આવી હતી શાળા? હા, બરાબર. પણ સારું કામ છે. અને બીજું કે શિક્ષણમાં આ ગામ સરખામણીમાં બીજા ગામો કરતાં થોડુંક વધારે જાગૃત છે. આ જો પ્રફુલભાઈ જેવા માણસો પણ અહીંયા એક માનદ ભાવે, બિલકુલ સેવા ભાવે, માનદ ભાવે પણ નહીં, સેવા ભાવે પ્રાથમિક શિક્ષણ અહીંયા સેવા આપે છે. ખૂબ આનંદની વાત છે. આવું બધી જગ્યાએ જોવા નથી મળતું. અને બીજું વાત કરીશ આજના પ્રસંગે હું ખાસ તો શિક્ષણની યોજનાઓ વિશે. તમને બીજી બધી યોજનાઓની કદાચ ખબર હશે, પણ શિક્ષણમાં પણ કેટલી બધી યોજનાઓ ચાલે છે. અત્યારે આપણે સન્માન કર્યું CETના બાળકોનું, પછી જ્ઞાન સાધનાના. ખબર છે કોઈને CET શું છે? મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના. કંઈક 5મા ધોરણના બાળકને આપણે એ પરીક્ષા અપાવતા હોઈએ છીએ, અને એ પરીક્ષા આપ્યા બાદ બાળક મેરિટમાં આવે તો એને ઉચ્ચ કક્ષાની સ્કૂલમાં ભણવાનો અવસર મળતો હોય છે, જ્યાં એને તમામ પ્રકારની સુવિધા મળતી હોય છે. તો CETમાં તમારું 5મા ધોરણમાં બાળક આવે અને એ પ્રતિભાશાળી હોય, હોશિયાર હોય, તો તમે ચોક્કસ એવી પરીક્ષાઓ બાળકને અપાવો, જેથી કરીને પછી અગાઉના ભણતરની તમને બિલકુલ ટેન્શન નહીં રહે. અને સારામાં સારી સિલેક્ટેડ સ્કૂલો, કચ્છમાં 5-7 સ્કૂલો છે, કદાચ એનાથી વધારે હશે. હા, તો એ બાળક તમારું એના મેરિટમાં આવી જશે, તો પછી અગાઉનું એ સારામાં સારું શિક્ષણ મેળવી શકશે, એ પણ વિના મૂલ્યે, સારામાં સારી ઉત્તમ ક્વોલિટીની શાળામાં. પ્રાઇવેટ શાળાઓ પણ એમની આગળ કાંઈ નહીં, એવી ઉત્તમ ક્વોલિટીની શાળામાં એને પ્રવેશ મળે અને આગળનો તમામ અભ્યાસ વિના મૂલ્યે કરી લે. અને પછી બીજી છે જ્ઞાન સાધના. આપણે 8મા ધોરણના બાળકને અપાવીએ છીએ, એનું પણ એના જેવું જ છે. તો આવી પરીક્ષાઓમાં આપણું બાળક ભાગ લે અને આ ગામમાંથી પણ વધુમાં વધુ બાળકો પ્રાથમિક શાળામાં આવી પરીક્ષાઓ આપે અને મેરિટમાં આવે, એના માટેની જવાબદારી આ શાળાના સ્ટાફની તો ખરી, પણ સાથે SMCને પણ ઘણા બધા પાવર્સ આપવામાં આવે. SMCના મેમ્બર્સને એના પાવર્સની કદાચ ખબર નહીં હોય, પણ યુ હેવ સો મેની પાવર્સ. શાળાના આચાર્યને જેટલો પાવર છે એટલો SMCના મેમ્બર્સને પાવર છે. શાળાના ગામના પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે તમારે કામ કરવાનું છે. વિકાસ માટે સૌથી પહેલું કામ તો આપણું એ રહેવું જોઈએ કે ગામમાં કોઈ ડ્રોપ આઉટ નથી. ડ્રોપ આઉટ એટલે કોઈ પણ બાળક એવું ન હોય, ખાસ કરીને 6 થી 14 વર્ષનું, કે જે ભણતું ના. તો એ SMCની પણ ત્યાં એક જવાબદારી આવે છે. હવે વાત કરું તો માધ્યમિક શિક્ષણની. 9મા ધોરણમાં હાઈસ્કૂલમાં બાળક આવતું હોય છે. ગામે ગામ લગભગ હવે હાઈસ્કૂલો થઈ ગઈ છે 5 કિલોમીટર રેન્જ. તમારું ગામ દેશલપરથી 5 કિલોમીટર નથી, એટલે તમને ભવિષ્યમાં પણ હાઈસ્કૂલ ના મળી શકે. પણ બિલકુલ નજીકમાં તમારે હાઈસ્કૂલ છે, અને ઝિંઝાયના મોટાભાગના બાળકો અમારી પાસે આવે છે. તો તેમ છતાંય તમારા ધ્યાને કોઈ એવું ખાસ કરીને દીકરી કે રહી જતું હોય કે જે 9મા ધોરણમાં જેણે નામાંકન નથી કર્યું, તો તમે એને પ્રવેશ અપાવો. હવે તો નમો લક્ષ્મીની એક યોજના ચાલે છે માધ્યમિક શિક્ષણમાં, જે અંતર્ગત
દરેક વિદ્યાર્થીનીને મહિનાના 500 રૂપિયા સરકાર આપે છે. ગયા વર્ષથી ચાલુ થઈ છે અને સીધા એના બેંક એકાઉન્ટમાં અથવા એની માના બેંક એકાઉન્ટ, એના પપ્પાના બેંક એકાઉન્ટમાં નહીં. આ ઉપરાંત જે બીજી સમાજ કલ્યાણ ખાતાની શિષ્યવૃત્તિઓ મળે છે એ તો અલગ. પછી દરેક બાળકને પ્રાથમિક હોય કે માધ્યમિક હોય એને પાઠ્યપુસ્તકો પણ વિનામૂલ્યે મળે છે. અમે ભણતા ત્યારે પાઠ્યપુસ્તકો લેવા પડતા, પણ છેલ્લા 15-20 વર્ષથી તમને પાઠ્યપુસ્તકો પણ સરકાર મફતમાં આપે છે અને એ પણ બિલકુલ દર વર્ષે બધા જ વિદ્યાર્થીઓને નવા. પછી દીકરી જો 9મા ધોરણમાં પ્રવેશ લે છે તો એને સાયકલ પણ મળે છે. 3-4 કિલોમીટર અહીંયા હાઈસ્કૂલ છે તો ગામની 2-4 દીકરીઓ તો સાયકલથી બહુ ઈઝી આવી શકે. તો આવી કેટલીય સુવિધાઓ માધ્યમિક શિક્ષણમાં પણ ઉપલબ્ધ છે. દીકરી જો 11મું ભણે છે તો એને દર મહિને 750 રૂપિયાની નમો સરસ્વતીની યોજના છે. દીકરી જો સાયન્સ રાખે છે, વિજ્ઞાન પ્રવાહ, તો બીજા 750, એટલે દર મહિને 1500 રૂપિયાની નમો સરસ્વતીની યોજના ચાલે. હવે આનાથી વિશેષ સરકાર શિક્ષણ માટે શું કરી શકે? એટલે આજના આ પ્રવેશોત્સવ પ્રસંગે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ પાઠવું છું. અને ખાસ મારી વિનંતી છે કે ભાઈ પ્રાથમિક શિક્ષણ હોય કે માધ્યમિક શિક્ષણ, કોઈ પણ બાળક ડ્રોપ આઉટ ન થાય, ભણ્યા વગરનું રખડતું ના રહે. ખાસ કરીને કન્યા કેળવણી મહોત્સવ છે એટલે કન્યાને તો જરાય પણ આપણે ભણ્યા વગરની રાખવાની નથી. અને આમ પણ બધી જ જગ્યાએ હવે કન્યાઓ આગળ છે. અમારે અત્યારે અમે માધ્યમિકની ભરતી કરી રહ્યા છીએ. કચ્છમાં પણ 400-500થી પણ વધારે શિક્ષકો આવવાના છે. હવે એ 400-500માં લગભગ 450 જેટલી તો બહેનો છે. તો એટલે મારો કહેવાનો મતલબ એ છે કે કન્યાઓ બધી જગ્યાએ આગળ છે અને એનું કારણ આ કન્યા કેળવણી મહોત્સવ છે. તો આજના પ્રસંગે મારે આપને ત્યાં આવવાનું થયું, આપના દ્વારા મારું જે સ્વાગત થયું અને મને જે બોલવાનો અવસર મળ્યો, સૌનો આભાર, ધન્યવાદ, થેન્ક યુ. पंछी पानी पीने से घटे ना शरीर का नींद, पंछी पानी पीने से घटे ना शरीर का नींद, दान दिए धन ना घटे सहाय करे रघुवीर, दान दिए धन ना घटे सहाय करे रघुवीर. આજના આ કાર્યક્રમમાં બાળકોને તિથિ ભોજનનું દાન આપ્યું છે એવા આપણા દાતાશ્રી ગામના પ્રકાશભાઈ પટેલ, નરસિંહભાઈ પટેલ તેમજ ભરતભાઈ સોઢા, ત્રણેય ભાઈઓનો ખૂબ ખૂબ આભાર કે જે બાળકોને અન્નદાનનું દાન આપ્યું છે. તો ત્રણેયને અહીંયા આમંત્રણ આપીશ અને આપણે એમનું સન્માન પણ કરીશું. પ્રકાશભાઈ પટેલ, નરસિંહભાઈ નાગરાણી તેમજ ભરતભાઈ સોઢા. પુરાની તરફ લઈ જતા શ્રી જિંજા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નિકિતાબેનને વિનંતી કરું કે આપ આવો અને આ કાર્યક્રમને સફળ આભાર વિધિ કરો. આદરણીય મહેમાનો, વાલીગણ, શિક્ષકગણ અને વહાલા બાળકો, આજે જિંજાઈ પ્રાથમિક શાળાના આ પ્રવેશોત્સવના શુભ અવસરે આપ સૌને ઉપસ્થિત જોઈને ખૂબ આનંદ થાય છે. આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે પણ જહેમત ઉઠાવી છે તે સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સૌપ્રથમ હું અમારા આજના મુખ્ય મહેમાન શ્રી ઘનશ્યામભાઈ નાકર સાહેબ, સીઆરસી કોઓર્ડિનેટર શ્રી સુનિલભાઈ જોશી સાહેબ તથા ગામના સરપંચ, ઉપસરપંચ, એસએમસી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમારા નિમંત્રણને માન આપીને તેમનો કિંમતી સમય કાઢીને ઉપસ્થિત રહ્યા. આપની પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગદર્શન અમારા માટે ખૂબ જ મહત્વના છે. અમારા વાલીગણનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જિંજાઈ પ્રાથમિક શાળામાં વિશ્વાસ મૂક્યો છે. આપ સૌના સહયોગ વિના આ પ્રવોત્સવ શક્ય ન હોત. અમને ખાતરી છે કે તમારા સહકારથી અમે તમારા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપી શકીશું. આ કાર્યક્રમના આયોજનમાં જેમના પ્રયાસો અમૂલ્ય રહ્યા છે તેવા અમારા શિક્ષકગણનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌની સખત મહેનત અને સમર્પણ જ આજનો આ ભવ્ય કાર્યક્રમનો આધાર છે.
અમારા ગામના અગ્રણીઓ તિથિ ભોજનના દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર અને છેલ્લે મારા વહાલા બાળકો તમારો પણ ખૂબ ખૂબ આભાર તેમજ તમે જ અમારી શાળાનું ભવિષ્ય છો અને આશા રાખીએ છીએ કે તમે અહીં ખૂબ આનંદથી ભણશો અને નવા મિત્રો બનાવશો આશા છે કે આ પ્રવેશોત્સવ તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરશે આપ સૌનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત I know.